નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવને લઈને તાજા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના અન્ય શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાના દરમાં ઘટાડો નોંધાયો છે। દાગીનાના ખરીદદારો અને રોકાણકારો માટે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। જો તમે પણ સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે રાહતના સમાચાર આવ્યા છે। તો સ્વાગત છે તમારું કોમોડિટી 247માં। આજે સોના અને ચાંદીના ભાવમાં ભારતીય કોમોડિટી માર્કેટમાં રોકાણકારો માટે જે રાત છે એ આંચકાજનક સાબિત થઈ છે। વૈશ્વિક સંકેતોના પગલે સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટું ગાબડું જોવા મળ્યું છે। આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલી નવી આર્થિક સ્થિતિના કારણે કિંમતી ધાતુઓના ભાવ છે એ આસમાનેથી સીધા જ જમીન પર પટકાયા। જ્વેલરી માર્કેટ અને રોકાણકારોમાં ફટાડાટ વ્યાપી ગયો છે। શુક્રવારે પણ બજારમાં આ ઘટાડો યથાવત રહ્યો છે અને શનિવારે પણ મિત્રો જે ઘટાડો છે એ થાય એવી મિત્રો સંભાવના છે। ગુરુવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ MCX પર કારોબાર બંધ થયો ત્યારે સોના અને ચાંદી બંનેમાં લોઅર સર્કિટ જેવી સ્થિતિ જોવા મળી હતી। એપ્રિલ વાયદામાં સોનું છે 6,455 રૂપિયા ઘટીને 1,52,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું, જ્યારે ચાંદીના ભાવમાં વધુ ભયાનક ઘટાડો નોંધાયો છે। માર્ચ વાયદામાં ચાંદી 9.84% તૂટીને 2,37,136 રૂપિયા સુધી જોવા મળી રહી છે। એક જ દિવસમાં આટલો મોટો ઘટાડો છે લાંબા સમય પછી જોવા મળ્યો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં વાત કરીએ તો 12 ફેબ્રુઆરીનો રોજ વૈશ્વિક સ્તરે સોના અને ચાંદીના ભાવમાં ધોવાણ થયું હતું। અમેરિકામાં કોમેક્સ માર્કેટમાં અંદાજે 2.3%થી લઈને 2.8% ઘટીને $4,940થી $4,980 પ્રતિ ઓન્સની આસપાસ આવી ગયું હતું। બીજી તરફ ચાંદીમાં 8.5%નો મસમસતો ઘટાડો છે જોવા મળ્યો હતો અને જે ચાંદી છે 75થી લઈને $76ની આજુબાજુ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે। હવે મિત્રો ભાવ ઘટવાના મુખ્ય કારણોની વાત કરીએ તો અમેરિકામાં રોજગારીનો મજબૂત આંકડો જાહેર થતાં સોનાના ભાવમાં ઘટાડો શરૂ થયો છે। સોનાની કિંમતોના ઘટાડા અને સારા રોજગારના આંકડાથી વ્યાજના દરોમાં કાપ મૂકવાની આશા પણ બજારમાં જાગી ગઈ છે। આ સમાચાર આવતા જ રોકાણકારોએ સોના ચાંદીમાં નફો છે એટલે કે પ્રોફિટ બુકિંગ કર્યું અને મોટા પાયે વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે। આર્થિક અસ્થિરતાની વચ્ચે જ્યારે ડોલર મજબૂત થાય છે ત્યારે સામાન્ય રીતે સોના અને ચાંદીના ભાવ છે એમાં દબાણ જોવા મળતું હોય છે, જે અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। પરંતુ હાલ હવે મિત્રો જે સમાચાર આવી રહ્યા છે કે અમેરિકા અને ઇઝરાયલ છે એ હવે ઈરાન ઉપર હુમલો કરવાની પૂરેપૂરી તૈયારીમાં છે। મે બી જો હુમલો થશે તો મેક્સિમમ 8 અઠવાડિયા એટલે કે આવતું જે અઠવાડિયું છે એની અંદર પોસિબલ છે। તો મે બી ફરી એકવાર જે સોનું અને ચાંદી છે હવે સોમવારથી તેજી પકડે એવી ધારણા છે। પરંતુ ઓલ ઓવર અત્યારે જે શનિ અને રવિમાં કઈ રીતના અમેરિકાથી સમાચાર આવે છે તેના ઉપર સિલ્વર અને ગોલ્ડનું જે બજાર છે એ મિત્રો ઇફેક્ટ કરી શકે છે। તો મિત્રો આ હતા આજના સોના અને ચાંદીના તાજા બજાર ભાવ સાથે તમામ સમાચાર। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો। આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી કોમોડિટી 247માં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।